સાથીઓ દોસ્તો વાત કરીએ આપણે તો દિવાસાની ઉજવણી આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને અનોખી રીતે અલગ રીતના આપણને જોવા મળતો હશે, કારણ કે આદિવાસીઓની ખાસિયત છે કે ભાઈ એમના રીતિ રિવાજો, એમની પરંપરાઓ, રૂઢિ પ્રથાઓ ખાસ કરીને અન્ય સમાજ કરતા આદિવાસીઓની એક અલગ જ પ્રકારની ઓળખાતી એક રીતિ રિવાજ આપણને જોવા મળતી હશે। વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં એમની દેવી દેવતાઓ જે રીતના પૂર્વજો છે એમને જ એ લોકો દેવી દેવતા માનતા હોય છે અને એની પૂજા અર્ચના કરતા હોય છે। જે રીતના આપણે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ આ રીતના ઢોલ નગારા એમના જે વાજિંત્રો વગાડીને એમના દેવી દેવતાઓને ખુશ કરતા આપણને જોવા મળ્યા છે। જી હા મિત્રો, જે રીતના ખાસ કરીને આદિવાસી લોકો છે એમની ઓળખ એટલા માટે અલગ જોવા મળતી હોય છે કે ભાઈ આદિવાસીઓની રિવાજ જ અલગ છે, એમના રૂઢિ પ્રથાઓ અલગ છે, એમની જે પૂજા પદ્ધતિ અલગ છે। આદિવાસીઓ ખાસ કરીને જળ જંગલ જમીન એને પોતે દેવી દેવતા માનતા હોય છે। અને મિત્રો અત્યારે ખાસ કરીને દિવાસાના તહેવારો આવી રહ્યા છે અને અલગ અલગ ગામની અંદર જે દિવાસાનો તહેવારનો એક દિવસ નક્કી કરતા હોય છે અને તે દિવસે આદિવાસીઓની ભાઈઓ બહેનો અને જે વડીલો એ એક જગ્યાએ એકત્રિત થઈને નાચ ગાન કરતા હોય છે। પોતાના આદિવાસી લોકગીતો પોતાની ભાષામાં એ ગાઈને ભાઈઓ વાંસળી વગાડીને અને બહેનો જે પોતાના લોકગીતો એ ગાઈને આ દિવાસાની ઉજવણી આપણને કરતા જોવા મળતા હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો એમનું જે પહેરવેશમાં પણ અલગ રીતના આપણને જોવા મળે કે ભાઈ બહેનો એક કલરના ડ્રેસ સીવડાવીને અને ભાઈઓ પણ એક કલરના પોતે એક પહેરવેશ નક્કી કરતા હોય છે કે ભાઈ આપણે આ કલરનું જે પહેરવેશ પહેરવાનું છે। તો એ રીતના અનોખી રીતના આ આખા દિવાસાની અંદર આપણને આદિવાસી સમાજમાં જે ઉજવણી થતી જોવા મળતી હોય છે, જે રીતના દિવાસા ઉજવાય છે એની એક ઝલક આપણે આ વિડીયોમાં જોઈ લઈએ। दोस्तों तमने वीडियो पसंद आए तो वीडियो ने लाइक करो, चैनल सब्सक्राइब करो, વધુ ને વધુ શેર કરો, કારણ કે આપણે અવનવા વિડીયો નવા ટોપિક સાથે આવતા હોઈએ છીએ। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।